सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। क्व विक्षेपः क्व चैकाग्र्यम् क्व निर्बोधः क्व मूढता क्व हर्षः क्व विषादो वा सर्वदा निष्क्रियस्य मे। क्व चैष व्यवहारो वा क्व च सा परमार्थता क्व सुखं क्व च वा दुःखं विनिर्मर्षस्य मे सदा। क्व माया क्व च संसारः क्व प्रीतिर्विरतिः क्व वा क्व जीवः क्व च तद्ब्रह्म सर्वदा विमलस्य मे। निष्क्रियस्य मे क्व विक्षेपः क्व चैकाग्र्यं क्व निर्बोधः क्व मूढ़ता। આ બધી સૂક્ષ્મ ક્રિયાઓ છે. વિક્ષેપણ એક ક્રિયા છે. તો એનાથી વિરુદ્ધ એકાગ્રતા પણ બીજી ક્રિયા થઈ. મૂઢતા પણ એક અવસ્થા છે. વિરુદ્ધ નિર્બોધ બી અવસ્થા થઈ. અવસ્થા એટલે કોઈ પ્રકારનો વિકાર ક્રિયા. હર્ષ એક અવસ્થા છે. આવેગ વિષાદ બીજો આવેગ છે. સર્વદા નિષ્ક્રિય છે. નિષ્ક્રિયને કારણે નિર્વિકાર હોવાને કારણે સર અવસ્થા રાહિત્ય જેનું મારું સ્વરૂપ છે. એમાં અવસ્થાઓ કહો, વિકાર કહો, ક્રિયાઓ કેમ હોઈ શકે. કોઈ ચૈષ વ્યવહારો વા વીર નિર્વિમર્શ મે સદા. નિર્વિમર્શ છું, કોઈ વિચાર વગરના છું. અર્થાત વિચાર કંઈક નિર્ણય કરવાનો હોય, કશીક વસ્તુ માટેનો નિશ્ચય કરવાનો હોય તો જે પ્રકારની વિચારધારા ચાલે એને આપણે વિમર્શ કહીએ. કોઈ નિર્ણય કરવાનો રહ્યો નથી. એટલા માટે
આ વિચાર ને પેલો વિચાર વિનિમય થતો હોય, પરીક્ષણ થતું હોય, તો નિર્ણય કરવા માટે, તત્વના નિશ્ચય માટે આવશ્યક હતું. હવે કોઈ આવશ્યકતા રહી નથી. વ્યવહાર પણ એક પ્રકારનો વિમર્શ છે, પરમાર્થ બીજા પ્રકારનો વિમર્શ છે, સુખ એક પ્રકારનો વિમર્શ છે, દુઃખ બીજા પ્રકારનો વિમર્શ છે. એનો નિર્ણય કરવો, પરીક્ષણ કરવું કે આ સુખ કહેવાય, દુઃખ કહેવાય, આ વ્યવહાર કહેવાય, પરમાર્થ કહેવાય, આ બધા વિમર્શ આવશ્યક હતો. આ બધા નિર્ણય કરવા માટે નિર્વિમર્શસ્ય મે સદા. હવે આવું કે વિમર્શ કરવાની આવશ્યકતા નથી, અર્થાત આ કશી વસ્તુનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. હવે સુખ નામની વસ્તુ જે દુઃખ કરતાં વિરુદ્ધ હોય કે વ્યવહાર જે પરમાર્થ કરતાં વિરુદ્ધ હોય, એવો કોઈ પ્રકારના વિમર્શ નહીં. કારણ કે એવો કોઈ વિરોધ રહ્યો જ નથી. એક સ્તરે તો વિરોધ હતો, એ સર્વ વિરોધ છે નષ્ટ થઈ ગયો, નિવૃત્ત થઈ ગયો. સર્વદા વિમલસ્ય મે ક્વ માયા ક્વ ચ સંસાર. માયા કારણ કહો, સંસાર કાર્ય કહો, પ્રીતિ વિરતિર્વા પ્રીતિ, આસક્તિ અનાસક્તિ, કોઈ જીવ ક્વચિત જીવ બ્રહ્મ. આમ એક ને આ બધા જાણે કે પરસ્પર વિરુદ્ધ જોડકાઓ છે, જે સાપેક્ષ છે. આ બધાને આપણે મલિનતા પણ કહી શકીએ. વિમલસ્ય મે, આ પ્રકારની મલિનતા હવે મને રહી નથી. માયા નામની મલિનતા નથી, તો સંસાર નામની મલિનતા પણ નથી. પ્રીતિ નામની આસક્તિ નથી, તો પછી વિરક્તિ પણ નથી. જીવ નથી, તો બ્રહ્મ પણ નથી. વક્તુમ અશક્યત્વાત. કશી વસ્તુને જીવ કહેવો, કશાને બ્રહ્મ કહેવું, કશાને વ્યવહાર કહેવો, કશાને પરમાર્થ કહેવું, કોઈ પ્રકારની વ્યાખ્યા સંભવિત નથી. અવ્યપદેશમ, કોઈ શબ્દનો અર્થ નથી. ટૂંકમાં આત્મા તો કોઈ શબ્દનો અર્થ છે જ નહીં, પણ દુનિયામાં બીજી કોઈ વસ્તુ પણ કશા શબ્દનો અર્થ નથી. કારણ કે કોઈ શબ્દ કશી વસ્તુને વ્યક્ત કરી પૂર્ણ રીતે વ્યક્ત ના કરી શકે. માયાના ક્ષેત્રમાં, મિથ્યાના ક્ષેત્રમાં પણ કોઈ શબ્દ નથી જે સ્વતંત્ર રીતે કશી વસ્તુનું નિરૂપણ કરી શકતા હોય, કશાકની અપેક્ષા રાખ્યા વગર. જેમ કોઈ શબ્દ સ્વતંત્ર રીતે આત્માનું નિરૂપણ ના કરી કે વર્ણન ના કરી શકે, તેવી રીતે આ વ્યવહારના ક્ષેત્રમાં પણ કોઈ પણ શબ્દ કશી વસ્તુનું પોતે જ સ્વતંત્ર રીતે એની વ્યાખ્યા કરી શકતો નથી. હવે આગળ કહે છે, ક્વ પ્રવૃત્તિર્નિવૃત્તિર્વા ક્વ મુક્તિ ક્વ ચ બંધનમ કૂટસ્થ નિર્વિભાગસ્ય સ્વસ્થસ્ય મમ સર્વદા. આમ દરેક શ્લોકમાં પોતાનું વર્ણન કરે છે. અર્થાત જે શબ્દો લક્ષ્યાર્થ દ્વારા વાસ્તવમાં આત્માનું નિરૂપણ કેમ કહેવાય. વહી કૂટસ્થસ્ય નિર્વિભાગસ્ય સ્વસ્થસ્ય મમ સર્વદા. કૂટસ્થ નિર્વિભાગ એટલે કૂટસ્થસ્ય નિર્વિભાગસ્ય. જો કૂટસ્થ છું, નિર્વિભાગ છું, કૂટવત તિષ્ઠતિ ઇતિ કૂટસ્થ. કૂટનો અર્થ એક ઢગલો કરવામાં આવે, અર્થાત કોઈ જે નિશ્ચલતા બતાવે છે. ઢગલો કહો, અન્નકૂટ કહો, પહાડ કહો, નિશ્ચલતા બતાવે છે. કૂટ એટલે એરણ કહેવામાં આવે તો કે નિર્વિકારતા બતાવે છે. તો બધી ચલાયમાન વસ્તુમાં જે નિશ્ચલ છે, બધા વિકારમાં જે નિર્વિકાર છે, કૂટસ્થ નિર્વિકાર. આ શબ્દનો પ્રયોગ પંચદશીમાં ખૂબ કરવામાં આવ્યો. કૂટસ્થ દીપ પ્રકરણ. કૂટસ્થ છું, નિર્વિકાર છું. જેવી રીતે કૂટ હોય, એરણ હોય,
એની સન્નિધિમાં અનેક બધા અલંકારો ભિન્ન ભિન્ન પ્રકારના આકાર પ્રાપ્ત કરે, આકાર વિકાર પ્રાપ્ત કર્યા જ કરે. એ સર્વનો અધિષ્ઠાનમાં સદાવણ જે સર્વ સ્વયં નિર્વિકાર છે, એની સન્નિધિમાં સર્વ વિકારો થઈ રહ્યા છે. અર્થાત સર્વ વિકાર થવા માટે તેની સન્નિધિની આવશ્યકતા છે. સ્વયં જે કોઈ પ્રકારના વિકારને પ્રાપ્ત ન થતું હોય એવો હું કૂટસ્થ છું. અર્થાત જગતમાં જે કંઈ વિકારો થઈ રહ્યા છે એ બધા ન હોત જો હું ન હોત, અને છતાં હું નિર્વિકાર છું. નિર્વિકારની સન્નિધિમાં સર્વ વિકારો થઈ રહ્યા છે. જગતમાં વિભાગ છે, ભિન્ન પ્રકારના વિભાગ છે, ભેદ છે, સજાતીય, વિજાતીય, સ્વગત, જાત જાતના પ્રકારના વિભાગ છે. નિર્વિભાગસ્ય મેં સર્વ પ્રકારના વિભાગ રહિત છું. એની સન્નિધિમાં સર્વ વિભાગો છે, અથવા જે સર્વ વિભાગો ભાસી રહ્યું છે. નિર્વિભાગ છે એ જ ભિન્ન ભિન્ન પ્રકારના વિભાગ રૂપે ભેદભાવો ભાસી રહ્યું છે. જે કૂટસ્થ છે એ જ સર્વ પ્રકારના વિકારો ભાસી રહ્યું છું. કોઈ વિકારમાંથી ભિન્ન નથી. હું સર્વ વિકારથી ભિન્ન છું, કોઈ વિકારમાંથી ભિન્ન નથી. હું સર્વ વિભાગથી રહિત ભિન્ન છું, કોઈ વિભાગ મારાથી ભિન્ન નથી. સ્વસ્થસ્ય મેં સ્વસ્મિન તિષ્ઠતિ, સ્વમાં આત્મામાં જે નિષ્ઠા ધરાવે છે સ્વસ્થ. આમ તો આત્મા હું તો હંમેશા સ્વસ્થ જ હોઉં છું, એટલે કે બધી વસ્તુ આત્મા અધિષ્ઠાનના કારણે બધી વસ્તુ વાસ્તવમાં આત્મનિષ્ઠ જ છે. કશી વસ્તુ ક્યારેય પણ આત્માથી ભિન્ન હોઈ ના શકે, કાંઈ સંભવી ના શકે. અલંકાર તો હંમેશા સુવર્ણમાં નિષ્ઠ જ છે. અંતર ઉત્પન્ન કરવા છે તો અલંકારનું કોઈ અસ્તિત્વ જ ના રહે. છતાં અલંકાર માને કે હું કોઈક રીતે સુવર્ણથી ભિન્ન છું, એ તો માત્ર ભ્રમ છે. ભ્રમને કારણે ભેદભાવ એવો અનુભવાઈ રહ્યો છે. જાણે કે સ્વસ્થ, હવે હું સ્વસ્થ છું. હવે હું જોઉં છું કે હું મારા સ્વરૂપમાં નિષ્ઠ છું, અધિષ્ઠાન સ્વરૂપ છું. તો જ હવે જોઉં છું. સ્વસ્થસ્ય મમ સર્વદા ક્વ પ્રવૃત્તિ નિવૃત્તિર્વા કૂટસ્થસ્ય નિષ્ક્રિયસ્ય. કૂટસ્થ હોવાને કારણે, નિર્વિકાર હોવાને કારણે, નિષ્ક્રિય હોવાને કારણે હવે પ્રવૃત્તિ નિવૃત્તિ એ બધી વસ્તુઓ મારામાં ક્યાંય પણ નથી. અર્થાત પ્રવૃત્તિ નિવૃત્તિ કોઈક સ્તર પર છે, પરંતુ પ્રવૃત્તિનું સાચું સ્વરૂપ જ્યારે જાણો, કે નિવૃત્તિનું સાચું સ્વરૂપ જ્યારે જાણવામાં આવે ત્યારે બધી જ વસ્તુઓ છેવટે એક જ જગ્યાએ પરવસિત થઈ જાય છે. પર્યવસિત તો શામાં? નિષ્ક્રિયતામાં. પ્રવૃત્તિ નિવૃત્તિ બંને છેવટે પોતાની જાહેર કરે છે હું નિષ્ક્રિય છું. કોઈ મુક્તિ ક્વચ બંધનમ. તેવી રીતે મુક્તિ અને બંધન પણ. તો આ બધા પરસ્પર વિરુદ્ધ એક પછી ખ્યાલો જ અહીંયા વાસ્તવમાં પ્રગટ કરવામાં આવ્યા દરેક શ્લોકની અંદર. મુક્તિ પણ સાપેક્ષ ખ્યાલ છે. મોક્ષ આવી ગયો આગળ, તે તો મુક્તિ બંધન સાપેક્ષ ખ્યાલો છે. નિરપેક્ષમાં આ બધી ટૂંકમાં આ સાપેક્ષ છે, આ બધું છેવટે નિરપેક્ષમાં જઈને પરિવર્તિત થઈ જાય છે. આ પ્રત્યેકનું સ્વરૂપ મેં ત્યારે જાણ્યું કહેવાય જ્યારે જોયું કે આ બધી વસ્તુઓ એમાં નિરપેક્ષ છે. સાપેક્ષતા માત્ર એક વેશ જ છે. વેશ જ્યારે ત્યાગ થઈ જાય ત્યારે જે રહે છે નિરપેક્ષ, કૂટસ્થ, નિષ્ક્રિય. એટલા માટે સ્વસ્થતા આ બધી વસ્તુઓને કોઈ પણ પ્રકારની સત્યતા આપવામાં ત્યારે હું સ્વસ્થ ન હતો. જેને પ્રવૃત્તિ જે જણાય છે અને પ્રવૃત્તિ માનતો હોવ કે નિવૃત્તિ માનતો હોવ તો હું સ્વસ્થ નથી. કારણ કે ક્યાંક હું એક કોઈક દૃષ્ટિબિંદુને સ્વીકારો તો જ એને પ્રવૃત્તિ કહી શકું. બીજા કોઈ દૃષ્ટિબિંદુમાં રહેલો હોવ તો બીજાને નિવૃત્તિ કહી શકું. આ બધા દૃષ્ટિબિંદુઓ છે તે હું પોતે કોઈ દૃષ્ટિબિંદુમાં નિષ્ઠ હોવ કે દૃષ્ટિબિંદુમાં રહેલો હોવ
એવો ભ્રમ ધરાવતો હોવ તો જ કશાને પ્રવૃત્તિ કહી શકું, કશાને નિવૃત્તિ કહી શકું, કે બંધ કહી શકું, મોક્ષ કહી શકું. અર્થાત આ બધી વસ્તુ મિથ્યા છે, માત્ર દેખાવ છે. એક જ વસ્તુ બંધ રૂપે, મોક્ષ રૂપે, પ્રવૃત્તિ રૂપે, નિવૃત્ત રૂપે ભાષા એ હું છું. અને આ હોવા છતાં હું સ્વસ્થ છું. આપણે ગેરહાજરીમાં અભાવમાં સ્વસ્થ છું એ તો બરાબર છે. આ બધાએ પોતાની સ્વતંત્ર સત્તા ગુમાવી બેઠી છે. અર્થાત હવે એમનામાં કોઈ સ્વતંત્ર રહ્યું નથી. હું સ્વસ્થ જ છે. કશી વસ્તુ મારાથી ભિન્ન નથી. હું જ આ સર્વરૂપમાં છું. અમારે કશી વસ્તુ મારામાં કોઈ પ્રકારનો વિચલન ઉત્પન્ન કરી શકતી નથી. પછી આગળ કહે છે કોપદેશ ક્વ વા શાસ્ત્રમ ક્વ શિષ્ય ક્વ ચ વા ગુરુઃ ક્વ ચાસ્તિ પુરુષાર્થો વા નિરુપાદે શિવસ્ય મે. નિરુપાદે શિવસ્ય મે. શિવનો અર્થ અહીંયા છે શિવ એટલે મંગળ, કલ્યાણ સ્વરૂપ, મંગળ સ્વરૂપ. શાંતમ શિવ અદ્વૈતમ એ અર્થમાં શિવ છે. પછી એ જ વસ્તુને એક દેવતા રૂપમાં નિરૂપણ કરવામાં આવે તો એને એક પ્રકારનું એક રૂપ આપવામાં આવ્યું. આમ ભગવાન શિવનું રૂપ છે એ આ શિવ તત્વને બહુ સુંદર પ્રગટ કરનારું છે. શિવ એટલે કલ્યાણ, આનંદ, તો સ્વસ્થતા, શાંતિ, પ્રગાઢ શાંતિ. ભગવાન શિવજી જો તો પ્રગાઢ શાંતિમાં છે, પ્રસન્ન છે, સ્વસ્થ છે. અને ક્યાંક સંસારી દૂર જઈને નહીં, સંસારની વચમાં રહીને. કોઈ ક્ષીર સમુદ્રમાં નથી, વૈકુંઠ સ્મશાનમાં છે. આસપાસ બધા ભૂત પિશાચો બધા નૃત્ય કરી રહ્યા હોય. બધા જ પ્રકારનું આ રીતે પ્રતિકૂળ જ્યારે વાતાવરણ હોય એની અંદર સર્વ રીતે પ્રશાંત છે. શાંતમ શિવમ અદ્વૈતમ. મંગળ સ્વરૂપ કહો, કલ્યાણ સ્વરૂપ કહો, એટલે શિવ એટલે નિત્યાનંદ સ્વરૂપસ્ય. ખરું માંગલ્ય કહો એ તો આનંદમાં જ છે. દુઃખ અમંગળ વસ્તુ છે, અશુભ વસ્તુ છે. મૃત્યુને શુભ કહેવાય, દુઃખને શુભ કહેવાય, જ્ઞાનને શુભ કહેવાય. સત્યમ જ્ઞાનવંતને શુભ કહેવાય અને સત્યને શિવ કહેવાય, કે સુંદર કહેવાય. સત્યમ શિવમ સુંદરમ, જે સત્ય છે એ જ શિવ છે, એ જ મંગળ છે, એ જ સુંદર છે. ખરી સુંદરતા એ જ છે. કશામાં આપણે સુંદરતા ભાસતી હોય એ કેટલે અંશે ત્યાં રહેલા શિવ તત્વનો સંપર્ક કરી શકીએ છીએ. કશી વસ્તુ આનંદ આપતી હોય કેટલે અંશે ત્યાં રહેલા શિવનો, મંગળનો, કલ્યાણમયનો આપણે સંપર્ક કરી શકીએ છીએ. આમ ભિન્ન ભિન્ન વ્યક્તિઓને ભિન્ન ભિન્ન વસ્તુ આનંદ આપતી હોય એનું કારણ એ છે કે પોતાના વ્યક્તિત્વને કારણે અમુક સાથે ટ્યુનઅપ થઈ શકાય. અમુક વસ્તુ જ્યારે છે એનામાં એવો શિવજીનું આવાહન થાય, જેટલા ઊંચે થાય. આનંદની માત્રાનું પણ તો માત્રા પણ કેટલા અંશે આવાહન થયું ને કઈ રીતનું આવાહન થયું. બંધન કરનાર છે, મુક્ત કરનાર છે. પણ એટલા માટે આપણે કહ્યું કે ભાઈ આવાહન કરો ત્યારે એવી રીતે કરો જે રીતે બંધાઈ ના જાઓ. રજોગુણ નહીં, તમોગુણ નહીં, સત્વગુણ. પણ છેવટે તો એનું જ આવાહન, બસ આખી જિંદગી એ જ પ્રયત્ન છે. મને સતત બિચારો સંઘર્ષ કરી રહ્યો છે કેવી રીતે શિવનું આવાહન કરવું, જાણે અજાણે ગમે તે રીતે. નિષ્ફળતા મળતી જાય તો મળતી જાય, એનું એટલું પતન થાય કે છેવટે એવી માત્રાએ પહોંચી જાય કે શું આવાહન થઈ જ ના શકે એવું પણ થઈ જાય. અને ઉન્નતિ થતાં 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 એવી માત્રાએ પહોંચે જાય આવાહન જ થઈ જાય
જે અત્યારે જનક રાજાની સ્થિતિ છે. શિવસ્ય મેં, શિવ તો બધાનું સ્વરૂપ જ છે, ના નથી. આત્મા હું મંગળ સ્વરૂપ છું. પહેલા બધા ભૂત પિશાચ બધા લોકો જે વચમાં આવતા હતા બધા જતા રહ્યા. ટૂંકમાં હવેનું કોઈ મહત્વ રહ્યું નથી. મેં એવા પ્રકારની ક્ષમતા પ્રાપ્ત કરી જેથી આ ભૂત પિશાચ ભલે નૃત્ય કરતા હોય પરંતુ મને એની કોઈ પ્રભાવ નથી. હું મારી જાતને નિવૃત્ત કરી શકું છું, અંતર્મુખ બનાવી દઉં છું, ભલે નૃત્ય કરતા હોય, જેમ શિવજીનું ચિત્ર હોય. અને પછી તો હવે એવી સ્વસ્થતા પ્રાપ્ત હોય, ભલે નૃત્ય કરતા તો હું સ્વસ્થ છું. ભગવાન શિવજી સમાધિમાં હોય કે પછી ક્રીડા કરતા હોય, એમની તો આસપાસ આવું જ હોવાનું. છતાં શિવસ્ય મેં નિરુપાદે, શિવસ્ય મેં નિરુપાધિ, ઉપાધિમાં અહમ ભાવથી મુક્ત. નિરુપાધિ સ્વરૂપ છું, તો સુપાધિક બની ગયો. ઉપાધિમાં અહમ ભાવને કારણે નિરુપાદે મેં. નિરુપાદે ઉપાધિ શૂન્યસ્ય તથા શિવસ્ય નિત્યાનંદ સ્વરૂપસ્ય ઉપદેશ ક્રિયા ક્વ. હવે આ બધાની કોઈ આવશ્યકતા, આ બધાનો સમય હતો, આવશ્યકતા હતી. ઉપદેશ કહો, શાસ્ત્ર કહો, શિષ્ય કહો, ગુરુ કહો. ઉપદેશાદ એમ વાદ જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. ઘણો બધા મહારાજે કહ્યું ઉપદેશ માટે આ પ્રકારનો વાદ સ્વીકારવામાં આવ્યો છે. આ વ્યવસ્થા સ્વીકારવામાં આવી છે, વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, સ્વીકારવામાં આવી છે. કે વ્યવસ્થા તો કે શાસ્ત્ર, ગુરુ, શિષ્ય, ઉપદેશ. આ વ્યવસ્થા એક આદર્શ વ્યવસ્થા કહેવામાં આવી, જેમાં આ જ્ઞાનનું સંપ્રદાન થઈ શકે. ગુરુ પોતાના પાસે જે પોતે જે છે એનું સંક્રમણ કરી શકે, એ રીતે સંક્રમિત થાય શિષ્યમાં. એ માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી. શબ્દો દ્વારા કોઈ રીતે પહોંચે, શિષ્યમાં સંક્રમિત થાય અને શિષ્ય પણ ગુરુ બની જાય. એના માટે વ્યવસ્થા જોઈએ. અમુક રીતે આ થાય, ગમે તેમ ન થાય. એ માટે પણ શિષ્યની પૂર્વ તૈયારી કહેવામાં આવી કે કેવી રીતે આ ગુરુ શિષ્યનો આ પ્રકારનો એક સમન્વય થાય, કે સંવાદિતા થાય, એક રૂપતા થાય, કોઈ પ્રકારનો ભેદ ન રહે. તેથી એક એવી જાતનો એક માર્ગ ઉત્પન્ન થાય જ્યાં આ પ્રકારે ગુરુ કહો, શાસ્ત્ર કહો, જ્ઞાન કહો, એનું આ પ્રકારે સંક્રમણ થાય અને શિષ્યમાં પરિવર્તન આવે. આ બધું જરૂરી છે, જરૂરી હતું. હવે કાર્ય થઈ ગયું છે. એટલે નિરુપાદે શિવસ્ય મેં, મારું વાસ્તવિક સ્વરૂપ આ પ્રકારે જ્યારે હવે પ્રગટ થયું, અભિવ્યક્ત થયું, જે અભિવ્યક્તિમાં કોઈ પ્રકારનો અવરોધ રહ્યો નથી. માટે એમ કહેવાય હું નિષ્ઠ છું, અર્થાત એમાં કોઈ અવરોધ રહ્યો નથી એની અભિવ્યક્તિમાં. જે નિરુપાદ કે શિવ છે તો સ્વયં પ્રકાશ છે, સતત પ્રગટ થઈ જ રહ્યું છે. પ્રાવૃત્ત અવિદ્યા, કામ, કર્મ આ બધી વસ્તુઓ છે જે એની અભિવ્યક્તિમાં અવરોધરૂપ હતી. ગઈકાલે કહ્યું ને કે આ માનિત્વ છે, દંભિત્વ છે, આ બધી વસ્તુઓ વાસ્તવમાં આત્માના બોધમાં અવરોધરૂપ છે. આત્માનો બોધ એટલે આત્માના પ્રાગટ્યમાં અવરોધરૂપ છે. તો એ બધા અવરોધો દૂર કરવાની જરૂર છે. છેલ્લો અવરોધ અવિદ્યા છે, જેના માટે આ વ્યવસ્થા છે. એની પહેલાના જે અવરોધો છે, સ્થૂળ અવરોધો છે, એ માટે યોગ કહેવામાં આવ્યો. સૂક્ષ્મ અવરોધ જે રહી ગયો, જેને અવિદ્યા કહેવામાં આવે, અહંકાર, મમકાર કહેવામાં આવે, એ પ્રકારનો અવરોધ છે એ આનાથી દૂર થાય.
તો માત્ર હવે મારામાં જે ભ્રમ છે એ નામની જો અવરોધ રહી ગયો છે એ વિચારથી દૂર થાય. એટલે વિચારની પ્રક્રિયા છે, વિવેકની પ્રક્રિયા છે. એક અવિવેક નામનો હવે અવરોધ રહી ગયો જે વિવેકથી દૂર થાય. અવિવેકની જ માત્રાઓ છે, રાગ બધું અવિવેક જ છે. વિવેક હવે સૂક્ષ્મતાએ પહોંચ્યો છે જ્યારે આ ઉપદેશ પોતાનું કામ કરે છે. ઉપદેશાદયમ, તો ઉપદેશ માટે આ વાદ છે એ સ્વીકારવામાં આવ્યો છે. અદ્વૈતને સ્વીકારવામાં આવ્યું છે, બાકી દ્વૈત છે નહીં. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. જ્ઞાન થાય ત્યારે ગુરુ શિષ્ય કોઈ દ્વૈત રહેતું નથી. મિત્રમ ન બંધુર ગુરુર નૈવ શિષ્ય. અને તેથી હવે આ બધી આવશ્યકતાઓ કોઈ રહી નથી. કો ઉપદેશ, કો શાસ્ત્ર, કો શિષ્ય, કો આ ગુરુ. શિષ્ય તો ત્યાં સુધી ગુરુ, ત્યાં સુધી ઉપદેશ, ત્યાંથી શાસ્ત્ર. આ બધાએ પોતાનું કાર્ય પૂરું સમાપ્ત કર્યું. ઉપદેશ માટે આ વાદ હતો, આ વ્યવસ્થા હતી. વ્યવસ્થા ચરિતાર્થ થઈ, કૃતાર્થ થઈ. તેનો વાત એ છે કે આ બધી વસ્તુઓ એક સ્તરે છે ખરી, બધી મિથ્યાના સ્તરે છે, વ્યવહારના સ્તરે છે. સમસ્યા મિથ્યાના સ્તરે છે, માટે આ મિથ્યા સ્તરની વ્યવસ્થા જોઈએ. કોઈ પારમારિક સમસ્યા નથી. સમસ્યા જે સંસાર છે એ પોતે મિથ્યાના સ્તરે જ છે. અને માટે મિથ્યા સ્તરના સંસાર કહો, અવિવેક કહો, એ દૂર કરવા માટે એક મિથ્યાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. મિથ્યાની એક વ્યવસ્થા હોય જે આ બધાને વધારે ને વધારે દુર્ગમ બનાવનારી છે ને સંસાર કહેવામાં આવે. તો માણસ જે રીતે આ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ દ્વારા સમસ્યાને વધારે દુર્ગમ બનાવી રહ્યો છે અને સંસાર કહેવામાં આવે, બંધન કહેવામાં આવે. મુમુક્ષ અર્થાત જે સમજ્યો છે કે જે આ થઈ રહ્યું છે, જે કરી રહ્યું છે, બંધ વધારનારો છે, ઘટાડનારો નથી. પોતે પોતાના સંસારને જાણવું, કોઈ વ્યાખ્યા એટલે આપણે પોતે પોતાને સંસારને જાણવું જોઈએ કે શું થઈ રહ્યું છે, કેમ હું સંસાર વધારી રહ્યો છું, શું કરી રહ્યો છું. તો પછી એનાથી મુક્ત થવું એ બહુ સ્પષ્ટ બને. તો એટલા માટે આ વાદ આપવામાં આવ્યો, વ્યવસ્થા આપવામાં આવી કે આ છેલ્લી વ્યવસ્થા છે જે દ્વૈતના ક્ષેત્રમાં છે, જે દ્વૈતને દૂર કરવા માટેની એક આદર્શ વ્યવસ્થા છે. ક્વચાસ્થી પુરુષાર્થો, આ પુરુષાર્થ હોય ત્યાં સુધી. પુરુષાર્થ મોક્ષ. ત્યારે પુરુષાર્થ ત્યારે આ બધી વસ્તુ હતી. પુરુષથી એ અર્થ જેની અર્થ્યતે અર્થાત જેની આવશ્યકતા હતી, જરૂર હતી, જેની પ્રાર્થના થતી હતી, જે સિદ્ધ કરવાનું હતું, ત્યાં સુધી આ બધી વ્યવસ્થા આવશ્યક છે. તેને છોડાય નહીં. You cannot give the coattails of your guru until છોડવાના જ્યાં સુધી કામ ના પતે છોડવું ના જોઈએ. પણ છોડતા ને પછી જ્યાં છૂટી જાય અથવા આવશ્યકતા મુક્ત થઈ જવાય. તો તેથી ઉપદેશકમ શાસ્ત્રમ, ઉપદેશક ગુરુ, એક ઉપદેશ છે. ઉપદેશકમ શાસ્ત્રમ કહો, ઉપદેશક ગુરુ કહો, ઉપદેશનું પ્રયોજન પુરુષાર્થ કહો. માયોપાધિ અભાવે તત્કૃતોપદેશસ્ય ચ અભાવાદ. બધું માયાના ક્ષેત્રમાં છે. એટલે બધા પ્રશ્નો કરવામાં આવતા હોય છે કે આપ કહો છો કે બધું માયા, તો વેદ પણ માયા જ છે, શાસ્ત્ર માયા જ છે. તો માયામાંથી રચાયેલું શાસ્ત્ર માયાને દૂર કેમ કરી શકે? પ્રશ્નો કરવામાં આવે છે. આપ કહો છો કે આ દ્વૈત છે, ગુરુ શાસ્ત્ર ઉપદેષ્ટા ઉપદેશ આ બધું દ્વૈત છે, પણ
માયાના સ્તરમાં છે તો માયાને કેમ દૂર કરી શકાય? એ ઉત્તર કઈ શોધી કાઢે. એ તો સ્વપ્નમાં છે ને, સ્વપ્નનો વાઘ હોય ને તમે સ્વપ્નમાંથી મુક્ત કરે એવી જાતનો જે હોય તે ટૂંક બધી વસ્તુઓ યુક્ત છે કે નથી, પણ કારણ કે આ મોક્ષ માયાના સ્તરમાં છે માટે એવું નથી કે માયાથી મુક્ત કરે. આ માયા છે એ વસ્તુ સમજાવે છે, જ્ઞાન કરે છે. અતએવ શિષ્ય ક્વ ગુરુશ્ચ ક્વ સ્વયં શિવ સ્વરૂપસ્ય પુરુષાર્થો વા ક્વ અસ્તિ. હું પુરુષાર્થ સ્વરૂપ છું, શિવ સ્વરૂપ છું. ત્યાં સુધી શિવ મારો પુરુષાર્થ હતો, અર્થાત ધ્યેય હતો. હવે ધ્યેય પણ ક્યાં રહ્યું? તો સાધન પણ ક્યાં રહ્યું? આગળ સાધ્ય સાધન બધું કહેવામાં આવ્યું. પુરુષાર્થ કહો, મોક્ષ કહો, સાધ્ય છે. અને આ બધું શું છે? ઉપદેશ, શાસ્ત્ર, શિષ્ય, ગુરુ, સાધન છે. હું સાધ્ય સ્વરૂપ છું. સાધ્ય મેં સિદ્ધ કર્યો નહીં, હું સાધ્ય સ્વરૂપ છું. માટે આ બધું હું સાધન સ્વરૂપ પણ છું. ક્યાં છે એટલે એ બધા પોતાની જાતને હવે પ્રગટ કર્યું કે હું આત્મા, સાધન પણ આત્મા છે, સાધ્ય પણ આત્મા છે. સાધન સાધ્યનું કે જુદું અસ્તિત્વ રહી જાય તો વળી પાછું ભેદભાવ રહી જાય. અર્થાત આ કશી વસ્તુ નથી, કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, અસ્તિત્વ જ નથી. જીવન મુક્તિ દિશામાં ઉપસંહારતી. છેલ્લા શ્લોકમાં જનક રાજા પોતાની જીવન મુક્તિ દશા છે એનો ઉપસંહાર કરે છે. એટલે જીવન આ રીતે જીવન મુક્તિ ઉત્તમ નિરૂપણ જનક છેવટે છેલ્લા 2 પ્રકરણો જનક રાજાના મુખથી કહેવામાં આવ્યા. તો હવે ઉપસંહાર કરે છે. ક્વચાસ્તિ ક્વચ વા નાસ્તિ ક્વાસ્તિ ચૈકમ ચ ક્વાસ્તિ ચૈકમ ક્વચદ્વયમ બહુનાત્ર કિમુક્તેન કિંચિન્નોત્તિષ્ઠતે મમ કિંચિન્નોત્તિષ્ઠતે મમ. ક્વચ અસ્તિ ક્વચ નાસ્ત્વા નાસ્તિ. અસત્વ અપેક્ષત્વાત સત્વસ્ય તથા નાસ્તિ. એ પણ હોવું અને ના હોવું. સત્વ અપેક્ષાત નાસ્તિત્વસ્ય. કશી વસ્તુ છે એમ ક્યારે કહેવાય, કશી નથી એના સંદર્ભમાં છે એમ કહેવાય. કે મારા હાથમાં ઘડો નથી, એ ઘડાના હોવાના સંદર્ભમાં કહેવાય ઘડો નથી. અથવા ટેબલ પર ઘડો છે એ પણ ક્યાંક નથી એના સંદર્ભમાં કહેવાય છે. આમ છે પણ નથીના સંદર્ભમાં છે, નથી એ પણ છેના સંદર્ભમાં છે. કે શું હોવાપણું ન હોવાપણાના સંદર્ભમાં છે, હોવાપણું માત્ર ન હોવાપણાના સંદર્ભમાં છે. કશી વસ્તુ છે એમ ક્યારે કહેવાય? જ્યારે મારા જ્ઞાનનો કે સભાનતાનો વિષય બને. હોય છતાં સભાનતાનો વિષય ન તો પણ હું છે એમ ના કહી શકું. આ હોવું ન હોવું બંને વ્યવહારના સ્તરે છે, અર્થાત માત્ર મિથ્યાના સ્તરે છે. આ દ્વારા પારમાર્થિક સત્વનો નિષેધ નથી. ક્વચ અસ્તિ ક્વચ નાસ્તિ વા. અસ્થિ જે છે એ નાસ્તિના સંદર્ભમાં અસ્થિ કહેવામાં આવે. કહ્યું તે પણ કોઈ એકેય શબ્દ એવો નથી જે કશા સંદર્ભ વગર, અપેક્ષા વગર આપણને બોધ કરાવી શકે. એટલે જ કહેવામાં આવ્યું કે બધો અસ્થિ ભાતિ પ્રિય કહો સત્યમ જ્ઞાન નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત બધા શબ્દોનું બહુ વિશ્લેષણ કરવામાં આવ્યું ને સંક્ષેપ શારીરિકમાં. આ બધા શબ્દો છેવટે કશીક વસ્તુના નિષેધ દ્વારા જ આત્મામાં આપણને નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. જે છે એટલે જે છે સ્વરૂપ છે. આ તો છે કોને કહેવાય? કે નામ રૂપને જ છે કહેતા હોઈએ છીએ, નામ રૂપને નથી કહેતા હોઈએ છીએ. વ્યવહારમાં છે પણ નથી પણ બંને નામ રૂપના સ્તરમાં છે. એવું છે પણ ક્યાં છે?
એવું છે પણ તો નામરૂપના સ્તરે હોય, મિથ્યાના સ્તરે હોય તો નથી પણ એ સ્તરનું જ છે. ક્વચાસ્તિ ક્વચવાનાસ્તિ ક્વ અસ્થિ ચૈકમ ક્વચદ્વયમ. એ જ રીતે એકમ દ્વયમ, ઐક્ય અને દ્વૈત, અભેદતા ભેદભાવ. अतएव मिथस्सापेक्षत्वाच्च एकत्वादित्वे मम न स्तः. अतो एकत्व द्वित्वे भी मम न स्तः. एकत्व द्वित्व, द्वित्व एकत्व, एकपणो बेपणो એ પણ મારામાં નથી. કારણ કે મિથસ્સાપેક્ષ, પરસ્પર સાપેક્ષ હોવાના કારણે એકત્વ પણ દ્વિત્વ પર આધારિત છે. એકત્વનો ખ્યાલ નથી. આ ટૂંકમાં આ પ્રત્યેક શબ્દ ખ્યાલ જન્માવનારો છે, જે આવશ્યક છે અમુક સ્તર સુધી. દરેક શબ્દને પોતાનો જરૂર ઉપયોગ છે, એકને પણ ઉપયોગ છે. આ દ્વિત્વમાંથી એમાંથી મુક્ત, મારા મનને મુક્ત કરવા માટે એકત્વ શબ્દ ઉપયોગી છે. દ્રષ્ટા જે છે, દૃશ્યથી મને મુક્ત કરવા માટે દ્રષ્ટા, દરેક શબ્દનો ઉપયોગ છે, નથી એમ નહીં. સાક્ષી કહેવામાં આવે સાક્ષ્યથી, ચૈતન્ય કહેવામાં આવે અચેતનથી, સ્વપ્રકાશ પરપ્રકાશથી. આ દરેક વસ્તુ જે ઉપયોગી છે. અંતમાં દરેક શબ્દ પોતાના અર્થને છોડી દે તો જ પછી એ શબ્દનો સાચો અર્થ ખબર પડે. એ શબ્દના અર્થથી મુક્ત થવા માટે એ શબ્દ જરૂરી છે, જેથી બાકીનું બધું છૂટે એમાંથી. આમ સાક્ષી શબ્દમાંથી પણ સાક્ષ્ય જે છે એ છૂટી જાય એટલા માટે સાક્ષી શબ્દ છે. પછી સાક્ષીપણું પણ ના રહે. સાક્ષી પણ એક ઓળખાણ છે. પૂજ્ય સ્વામી ભાષા એ પણ એક વેશ છે. સાક્ષી પણ વેશ છે, માટે એ વેશનો પણ છોડત્યા તો સાક્ષી પણ ના રહે. પણ સાક્ષી શબ્દ છે એ આપણને આત્માની ઘણી નજીક લઈ જનારો છે. પણ છેવટે તો એ વેશનો પણ ત્યાગ કરવાનો છે. આમ એકત્વ જરૂરી છે. આ દ્વિત્વના ખ્યાલમાંથી મુક્ત થવા માટે એકત્વ જરૂરી છે, પણ સાથે જાણવું જોઈએ કે એકત્વનો ખ્યાલ પણ એકત્વની પૂર્ણતા પૂર્ણ માત્રામાં નથી. એકત્વનો પણ જો વાચ્યાંશ લેવામાં આવે તો એ નિર્ભેળ એકત્વ નથી, એ પણ દ્વિત્વ સાથેનું એકત્વ છે. ટૂંકમાં એકત્વના ખ્યાલની અંદર કોઈ રીતે દ્વિત્વ રહેલું જ હોય, સૂક્ષ્મ અંશ. એટલા માટે એકત્વનો ખ્યાલ પણ જોવો જોઈએ. હા, એકત્વનો આશ્રયને દ્વિત્વના ખ્યાલમાંથી મહદઅંશે મુક્ત થવાનું છે. એકત્વ શબ્દ પણ આપણે પૂર્ણ એકત્વ જે છે એનું બોધ ન કરાવી શકે. તેથી એકત્વ પોતાનું કામ કરે, દ્વિત્વને મહદઅંશે દૂર કરે, પછી સ્વયં પણ પછી નિવૃત્ત થઈ જાય. કે એ પણ અધ્યારોપના સ્તરે છે, માટે અધિષ્ઠાનથી એ પણ મુક્ત થઈ જાય. સર્વાધિષ્ઠાનમ ઉત્તમમ. અત એવ મિથ સાપેક્ષત્વાચ્ચ એકત્વ દ્વિત્વેપી મમ ન સ્તઃ. આમ પરસ્પર, મિથ એટલે પરસ્પર અપેક્ષિત હોવાને કારણે એકત્વ એ દ્વિત્વને અપેક્ષિત છે. એટલે એકત્વમાં દ્વિત્વ રહેલું છે એનો થયો થયો. આપણે એકત્વના ખ્યાલમાં દ્વિત્વ રહેલું જ છે, માટે એકત્વનો ખ્યાલ જવો જોઈએ. શબ્દ અને પ્રત્યય, એકત્વ શબ્દ, એકત્વ ખ્યાલ પ્રત્યય. એ ખ્યાલ છે ને, એ ખ્યાલ તો જવો જોઈએ. કે ખ્યાલ માત્ર મર્યાદિત છે. એ ખ્યાલ બીજા બધા ખ્યાલ કરતા વિલક્ષણ છે ને. ખ્યાલ એક તો એક ખ્યાલ ક્યારે બીજા બધા ખ્યાલ છે એ બધાનો પણ વિરોધ કરતો હોય.
વ્યાવૃત્ત કરતો હોય. આ તો અવ્યાવૃત્તમ. આ કયું તત્વ છે? વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ. કશાને વ્યાવૃત્ત ના કરે, કશી વસ્તુ સ્વીકારે નહીં ને કશાનો વિરોધે ના કરે. એના માટે છેવટે આ દ્વિત્વ એકત્વ આ ખ્યાલ પણ નથી. એટલે કહે છે બહુના તરકી મુક્તેના. કેટલું બધું કહ્યું, કેટલા બધા દ્વંદ્વ કહ્યા મેં. અને આ નથી, પેલું નથી, આ નથી, અંદર તો અસંખ્ય છે ને, એનો અંત જ નથી. છતાંય પણ માત્ર દ્વંદ્વથી રહિત એવું નથી કહ્યું. એ દ્વંદ્વનું એક એક કરીને નિરૂપણ, એક એક કરીને એમણે દરેકનો ઉલ્લેખ કર્યો. નોટ ગ્લોસિંગ ઓવર. અદ્વિતીય મેં કહ્યું તો પતી ગયું કામ. પણ છતાં અદ્વિતીય એને ભિન્ન ભિન્ન વર્ણન કરવામાં આવ્યું. આ દ્વૈતનો ભિન્ન ભિન્ન રીતે નિર્દેશ કરવામાં આવ્યો. દરેક વસ્તુ આપણને મદદરૂપ થાય એટલા માટે સાધનરૂપ બને. ક્યારેક કશીક વસ્તુ, ક્યારેક કશીક વસ્તુ, ક્યારેક કશીક વસ્તુ. એટલા જ માટે સાધકને ઉપયોગી માટે ઘણું બધું કહેવામાં આવ્યું. કશું નાસ્ત્યંતો વિસ્તરસ્ય મેં ભગવાન કે મારી વિભૂતિનો અંત જ નથી. શંકરાચાર્ય મહારાજ કહે કરોડો વર્ષ સુધી ભગવાન પોતે વર્ણન કરે તો એનો અંત ના આવે. સાચી વાત છે. તેમ આ બધો અંત ના આવે. એટલી બધી જરૂર નથી. એવું નથી કે અર્જુનને કરોડ વિભૂતિની જરૂર હોય. એ પોતે તો સમજી ગયો વાહ ભગવાન હવે વિભૂત બધાને ઓળખી શકવા પૂરતી એનામાં ક્ષમતા આવી ગઈ. એટલું વર્ણન કરવામાં આવે જેથી શિષ્યને પોતાના ક્ષમતા આવી જાય કે જેથી હવે જે વર્ણન નથી થયું એ પણ હું મારી જાતે જોઈ શકું. એને શું કહેવાય? સ્વાધ્યાય. પોતે સ્વાધ્યાય તો કરવાનો. એટલે જનક રાજાને સંતોષ છે. એવું નથી જનક રાજા બહુના આમ તો બહુના તરકી મુક્તિને કહે બહુ કહેવાનો અર્થ શું રહ્યો? અથવા બહુ નહીં તેને કિમ જ્ઞાતે એને તમારે ભગવાન પણ એવું કહે છે. પોતાની વિભૂતિનું વિસ્તારથી વર્ણન કરે છે. હે અર્જુન હવે બધું કેટલું તને કહું? એવું નથી કે ભગવાન થાકી ગયા. એવું પણ અર્થ થાય થાકી ગયો. જેને કે થાકી ગયા શું? પણ ભગવાને ખાતરી છે કે જેટલું વર્ણન કર્યું એટલું અર્જુન માટે પૂરતું છે કે બધે મારી વિભૂતિ જોઈ શકશે. જે નથી કહ્યું તે પણ અંતે અહીં પણ એ કહેવામાં આવ્યું, એટલું કહેવામાં આવ્યું એવા જિજ્ઞાસુ બધા પ્રકારના દ્વંદ્વમાં, બધા જ વ્યવહારમાં, ટૂંકમાં કોઈ પણ વ્યવહાર જે સાપેક્ષ છે એમાં નિરપેક્ષના દર્શન કેમ કરવા? સાપેક્ષમાં નિરપેક્ષના સ્વસ્થતાના શિવના કેમ દર્શન કરવા? એ માટેની પ્રક્રિયા બતાવવામાં આવી આ બધા વર્ણન દ્વારા. અને હવે ખાતરી છે બહુનાત્ર કે મુક્તેના કંઈ વધારે કહેવાથી શું પ્રયોજન સરવાનું છે? હું જાણું છું કે તમે એટલી પ્રાપ્ત કરેલી ક્ષમતા. આમ ગુરુને ખાતરી છે કે શિષ્યએ ક્ષમતા પ્રાપ્ત કરેલી, એટલે વધારે હવે કકડાટ કચકચ કરવાની વધારે કહેવાની જરૂર નથી. પછી બહુ જ રૂપ થઈ જાય. હા મહારાજ મેં સમજી લઉં, સમજી ગયો. હવે કિંચિન્નો તિષ્ઠતે એમાં મારામાંથી કશું નીકળતું નથી. મારામાંથી ઉત્તિષ્ઠતે, હવે મારામાંથી કશી વસ્તુ પ્રગટ થતી નથી એવો અર્થ કરવામાં આવે. બહુના ઉક્તેના કિમ પ્રયોજનમ મમ કિંચિત એક રૂપે કિંચિત ન પ્રકાશતે ઇત્યર્થ. એટલે શું? હવે કંઈ પ્રકાશ તો નથી, એટલે હવે કંઈ ઉઠતું નથી, હવે કંઈ વધારે જન્મતું નથી. એટલે હવે પૂરતું થઈ ગયું. એટલે હવે મારો અંત આવી ગયો. મારી હવે હું વધારે કહી શકવાની અશક્ત છું, અશક્તિમાન છું એવું કહી શકાય? હવે મને આગળ કંઈ સૂચતું નથી. ભાઈ કહેવાનું કહી દેતો, બાકી તમે કહી લો. કિંચિત ન ઉત્તિષ્ઠતે, ઉત્તિષ્ઠતે એટલે શું?
અહીં કહેવામાં આવ્યું કે ભાઈ ન ઉત્તિષ્ઠતે ન પ્રકાશતે ઇત્યર્થ. ન ઉત્તિષ્ઠતે મારામાંથી કે ઉત્તિષ્ઠ થતું નથી, ઉત્પન્ન થતું નથી, એવું પણ અર્થ કરવામાં આવે. કે જન્મતું નથી, કે પ્રકાશતું નથી, હવે કંઈ સૂઝતું નથી ને, એવું નહીં. અર્થાત હવે મને પૂર્ણ સંતોષ થઈ ગયો. જે કહેવાનું, જે કહેવાને કારણે, એ સંતોષને કારણે હવે કશી વસ્તુએ હવે ઉત્પન્ન થવાની જરૂરિયાત નથી. આ ઉપદેશ, શાસ્ત્ર, શિષ્ય, ગુરુ, આ બધાનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. અને આ 14 શ્લોકની અંદર જે કહેવાનું બધું કહેવાઈ ગયું છે. વાત સાચી છે કે કહેવાનો અંત નથી. અને જનક રાજા એમ કહી પણ રહ્યા છે કે આટલું કહેવા છતાં પણ જો સ્પર્શ ના થયો હોય તો પછી ગમે તેટલું કહીશ તો એ થવાનું નથી. તો શ્રોતાએ શ્રવણ કરવો ઉપરાંત બીજું કંઈ કરવાનું છે. આટલું શ્રવણ કરવા છતાં પણ જો હજી આ વસ્તુએ કામ ન કર્યું હોય ઉપદેશે, તો એનો અર્થ એ થયો કે એટલે ઉપદેશ તો પર્યાપ્ત છે, એટલે એવું કહેવું પડે. નાતઃ પરમ કિંચિત, હવે કંઈ કહેવાનું નથી એવું ગુરુ કહેતા હોય છે. એવું પણ આપણે શાસ્ત્રમાં જોઈએ છીએ, પ્રશ્નોપનિષદ વગેરેમાં, કે હવે વધારે કંઈ કહેવાનું નથી. એટલા માટે શિષ્યને સંતોષ આપવા માટે કોઈ ત્યાં બધું સાંભળી લીધું છે, પેલું પછી બસ હવે શાંત થઈ જાઓ. એ કુતૂહલ વૃત્તિ પણ હવે શાંત થઈ જવી જોઈએ. હજી કે બાકી રહી ગયું, કશું બાકી રહ્યું નથી. પણ 75 ઉપનિષદ છે, અમારે શીખવાના છે, અને આ ફલાણા 1000 છે, આખી દુનિયા શીખ્યા જ કરશું જિંદગી સુધી, અને જન્મ નહીં શીખવું એવું પ્રયોજન નથી. પણ એ વસ્તુ જ નથી માત્ર, એ બધાનું પ્રયોજન છે. અને તેથી જે પર્યાપ્ત હતું એ બધું જ કહેવામાં આવ્યું છે. અને જે અધિકારી શિષ્ય છે એને આમાંથી પૂર્ણ મુક્ત થઈ, એ સંતુષ્ટ થઈ ગયો, કૃતાર્થ થઈ ગયો. ન થયો તો કશો વાંધો નહીં, પણ માત્ર એવી અપેક્ષા, માત્ર વધારે સાંભળ્યા જ કરવાથી થયા જ કરશે એવું પણ નથી. શ્રવણ પોતાનું કામ કરે છે, નથી કરતા એમ નહીં, અને છતાંય પણ જોડે જોડે આપણે પણ કંઈક કરવાનું બાકી રહ્યું. એટલે પૌનઃ પુણ્ય શ્રવણ કર્યા કરવું સાથે તો બરોબર, પણ જોડે જોડે પોતાનામાં પરિવર્તન આણવાની પ્રક્રિયા પણ પોતે સતત ચાલુ રાખવી જોઈએ. કિંચિન્નો તિષ્ઠતે મમ, હવે મારા મતે કંઈ મને સૂઝતું નથી એમ કહેવાય. કશું હવે કંઈ મારામાં પ્રકાશિત થતું નથી, અથવા હવે કોઈ આવશ્યકતા નથી, હવે જરૂર નથી, પર્યાપ્ત કહેવાય ગયું. તમે પણ ખાતરી રાખજો, જાણે જનક રાજા કહી રહ્યા છે કે આ પર્યાપ્ત છે તમારા માટે પણ. અને તેથી સાથે સાથે જે આંતરિક પરિવર્તન કરવાનું છે, અંતઃકરણ શુદ્ધિ કરવાની છે વગેરે, એ સાથે પણ એ પણ કરતા રહેવું જોઈએ. જે ઉપદેશ કરવામાં આવ્યો એ પર્યાપ્તથી પણ પર્યાપ્ત છે એવું ગુરુને ખાતરી છે. કે અર્જુનને ભગવાને ખાતરી છે કે ભાઈ તને જ્ઞાન તો થઈ ગયું ને, મેં કહ્યું તો બરાબર સાંભળ્યું તો ખરું ને, તારો મોહ તો દૂર થયો ને, હા થઈ ગયો. એટલે આવી આ લગભગ આ પ્રકારની ખાતરી કરવા માટે ઉપનિષદમાં પણ ગુરુ કહેતા હોય છે કે હવે આગળ કંઈ કહેવાનું નથી. એમ જનક રાજા એને કહી રહ્યા છે કે હવે કંઈ કહેવાની જરૂર નથી. ગુજરાતમાં તેજીને ટકોર એમ ગુજરાતમાં કહેવામાં આવે. તો એથી પછી એને એ ઘોડો હોય તેને ખાલી ટકોરો જોયા, પછી એને ચાબુકો ના મારવાની હોય. આ રીતે જનક રાજા પોતાના સંતોષથી કહે છે ન ઉત્તિષ્ઠતે, હવે આગળ કંઈ નથી સૂઝતું, અર્થાત આગળ કહેવાની કોઈ આવશ્યકતા નથી. તમે પર્યાપ્ત પ્રાપ્ત કરી લીધું છે, પર્યાપ્ત સામગ્રી છે. એ સામગ્રીની મદદથી તમે જરૂર ધ્યેય પ્રાપ્ત કરી શકો, ન કર્યું હોય તો કરી શકશો. એ રીતે આ ઉત્તમ ગ્રંથ છે
એનું અહીં આગળ સમાપન થાય છે. તો આ પ્રકારે અષ્ટાવક્ર ગીતાયામ શિષ્ય પ્રોક્તમ જીવન્મુક્તિ ચતુર્દશકમ નામ વિંશતિકમ પ્રકરણ સમાપ્તમ. અષ્ટાવક્ર ગીતામાં શિષ્ય પ્રોક્તમ કેટલા બધા પ્રકરણો જે શિષ્ય પ્રોક્ત છે. એક આ વિલક્ષણ ગ્રંથ છે. તો અષ્ટાવક્ર પ્રોક્ત જ છે એમ કહી શકાય બધા જ. અષ્ટાવક્ર મુનિ આ પ્રકારની એક વ્યવસ્થા સ્વીકારી અને એટલે બોધ આપવાની બહુ વિલક્ષણ રીત થઈ. વચ્ચે શિષ્યને પડકારે ખરા, શિષ્યને ઉપદેશ પણ આપે, પડકારે પણ ખરા, એની પાસે કહેવડાવે પણ ખરા. આમ બધા ગ્રંથોમાં વિલક્ષણ ગ્રંથ છે બધી જ રીતે. એમાં જીવનમુક્તિ ચતુર્દશકમ નામ, જ્યાં જીવનમુક્તિનું 14 શ્લોકમાં નિરૂપણ થયું એવા વિંશતિકમ પ્રકરણ 20મું પ્રકરણ છે એ સમાપ્ત થયું. શ્રીમદ વિશ્વેશ્વર ટીકા પણ સમાપ્ત થઈ અને સાથે સાથે પીતાંબરા એમની જે ભાષા ટીકા છે પણ સમાપ્ત થઈ. આ પ્રકારે પંડિત પીતાંબર વિરચિતાયામ અષ્ટાવક્ર ગીતા ભાષા ટીકાયામ શિષ્ય પ્રોક્તમ, પંડિત પીતાંબર એમની વિરચિત ભાષા ટીકા. એટલે આપણે તો મહાન કૃતાર્થતાની લાગણી અનુભવીએ છીએ, ઉપકૃતતાની લાગણી અનુભવીએ છીએ. અત્યંત નમ્રતા સહિત આપણે સ્વીકારવું પડે કે આવા ગ્રંથનું જે અધ્યયન થયું અર્થાત જે કંઈ કહેવામાં આવ્યું એ કહેવાયું. એમાં વક્તા પોતાનો કોઈ પ્રકારનો માલિકી ખરેખર તો એનો દાવો કરી શકે જ નહીં. આવા અષ્ટાવક્ર જેવા મહાપુરુષો કે આપણા પોતાના ગુરુઓ, એમની મહાન કૃપા હોય ને એ જ આ રીતે વ્યક્ત થતા હોય તો જ આ વસ્તુ થઈ શકે. અને એટલે વક્તા અને શ્રોતા બધા એ ખરેખર સદભાગ્ય છે બધાનું કે આ પ્રકારની કૃપાના આપણે પાત્ર બન્યા. કારણ કે એક પછી એ દરરોજ જે આટલા બધા દિવસ સુધી કોઈ પ્રકારના વ્યવધાન વગર, વિક્ષેપ વગર એક ધારું આ ચાલવું એક મહાન મહાન કૃપા છે. તેથી એ બધો પાળ કયા શબ્દો વર્ણવવો હોય તો આપણે માટે શક્ય જ નથી. પણ આપણે આનંદ છે કે આપણે આટલા સદભાગી છીએ, ભાગ્યશાળી છીએ કે આ પ્રકારનું ભાગ્ય પ્રાપ્ત કરવા માટે આપણે કંઈક પાત્રતા પ્રાપ્ત કરીએ છીએ, કંઈક કર્યું હશે જેને કારણે આવા ઉત્તમ ગ્રંથનું આવું સુંદર અધ્યયન પણ થયું. સંતોષજનક. અને હવે આ ગ્રંથ હજી આમ તો પૂરો થઈ ગયો અને છતાંય પણ પાછું અથ સંખ્યાક્રમ વ્યાખ્યાનમ નામ એકવિંશતિતમં પ્રકરણ પ્રારભ્ય 21મું પ્રકરણ પ્રારંભ થાય છે. એ મોટાભાગના પુસ્તકો ના હોય, ખાલી આમાં જ છે. એટલે પછી મને પૂછ્યું કે આ કેમ ના કર્યું, એટલે પછી એ પણ વાંચવું તો જોઈએ આપણે. એવું થયું કે હજી આટલું બાકી રહી ગયું છે, એટલે કશું બાકી નથી, પણ છતાં બાકી રહી ના જવું જોઈએ. એટલે સંખ્યાક્રમ વ્યાખ્યાનમ, સંખ્યાના ક્રમની વ્યાખ્યા જેમાં કરવામાં આવે છે એવું આ 21મું પ્રકરણ છે. કોણ બોલે છે? વિનય બુદ્ધિ સૌકર્યમ ઉદ્દેશ્ય ગ્રંથકૃત સ્વયં ગ્રંથકાર જે છે વિનયથી બુદ્ધિ સૌકર્યમ ઉદ્દેશ્ય, બુદ્ધિની સરળતાને માટે શ્લોક સંખ્યામ પુરસ્કૃત્ય પ્રાહ અનુક્રમણીમ સ્ફુટામ, પોતે જ અનુક્રમણી કહે છે, અનુક્રમણિકા કહે છે. અનુક્રમ તો પ્રારંભમાં હોય, પરંતુ અહીંયા ગ્રંથકાર સ્વયં અનુક્રમ અંતમાં કહે છે, ઉપસંહાર.
બુદ્ધિ સૌકર્યમ, બુદ્ધિની સરળતા માટે, બુદ્ધિ ગ્રહણ કરી શકે એ માટે. ક્યારે વિનય હોય તો થાય, વિનમ્રતા હોય તો થાય. એટલે શ્લોક સંખ્યા પુરસ્કૃત્ય, શ્લોક સંખ્યાનો આગળ કરીને અનુક્રમણિકા કહે છે. અનુક્રમણિકા એટલે આમ તો સામાન્ય રીતે પ્રકરણ જે છે એ પ્રકરણનો જે વિષય હોય એની અનુક્રમણિકા હોય. પણ અહીંયા આગળ પ્રત્યેક પ્રકરણના વિષય ઉપરાંત શ્લોકની સંખ્યા પણ કહેવામાં આવે છે. એ પ્રકારે અનુક્રમણિકા છે. એનાથી આ ગ્રંથની સમાપ્તિ થાય છે. ચાલો તો હવે આપણે એક પછી એક શ્લોક વાંચીએ. દશષટ્ચોપદેશે સ્યુઃ શ્લોકાશ્ચ પંચવિંશતિઃ સત્યાત્માનુભવોલ્લાસે ઉપદેશે ચતુર્દશ. એક પછી એક પ્રકરણ. તો દશષટ્ચ ઉપદેશે સ્યુઃ, દશષ એટલે 16 થાય પણ ખરેખર તો 19 છે. પહેલો શ્લોક જનક રાજાનો પ્રશ્ન છે, એ પણ શ્લોક સંખ્યામાં અહીંયા સમાવિષ્ટ નથી. એટલે ગ્રંથનો પ્રારંભ થયો જનક રાજાના પ્રશ્નથી. કથમ જ્ઞાનમ આપનોતિ, કથમ મુક્તિર્ભવિષ્યતિ, વૈરાગ્યમ કથમ પ્રાપ્તમ એતદ્ બ્રૂહિ મમ પ્રભો. એ શ્લોકને એક કહેવામાં આવ્યો, પરંતુ સંખ્યામાં એનો સમાવેશ નથી. અષ્ટાવક્ર ઉવાચથી મુક્તિમિચ્છતિ ચેત્તાત વિષયાન વિષયવત્યજ ક્ષમાર્જવદયાતોષ સત્યમ પીયુષવદ ભજ. ત્યાંથી ગ્રંથનો પ્રારંભ માનવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ પહેલું પ્રકરણ છે આત્મ અનુભવ ઉપદેશ વર્ણનમ. અષ્ટાવક્ર મુનિ આત્માના અનુભવ દ્વારા, અનુભવ જે છે એના ઉપદેશ દ્વારા પ્રારંભ કરે છે. આત્માનુભવ ઉપદેશ, આત્માનો અનુભવ જે થઈ રહ્યો છે અષ્ટાવક્ર મુનિને, એનો ઉપદેશ થઈ રહ્યો છે. તો અહીં કહ્યું 16 કહ્યું, દશષટ્ પણ ખરેખર તો 19 શ્લોકો છે. આમ 19 શ્લોકોનું આત્મ અનુભવ ઉપદેશ નામનું વર્ણનનું આ પહેલું પ્રકરણ સમાપ્ત થયું. પછી અથ શિષ્યાનુભવ સ્થિતિ કથનમ નામ, એના પરિણામે શિષ્યનો અનુભવ થયો. એનું કથન શિષ્ય પોતાના શબ્દોમાં કરે છે. એટલે કહે છે કે શ્લોકાશ્ચ પંચવિંશતિઃ, બીજા પ્રકરણમાં શિષ્ય પોતે પોતાના અનુભવ વર્ણન 25 શ્લોકમાં કરે છે, જેને શિષ્ય અનુભવ સ્થિતિ કથનમ નામ દ્વિતીય પ્રકરણ કહેવામાં આવ્યું. તો ગુરુએ કહ્યું શિષ્ય એનું સમર્થન કરે છે પોતાના અનુભવ દ્વારા. પછી અથ આક્ષેપ દ્વારા ઉપદેશ ચતુર્દશકમ નામ, ત્રીજું પ્રકરણ ઉપદેશે ચતુર્દશ શ્લોકાશ પંચવિંશતિ સત્યાત્માનુભવોલ્લાસે, સત્યાત્માનો અનુભવ થવાનો ઉલ્લાસના વ્યક્ત કરતા 25 શ્લોકો વાળું બીજું પ્રકરણ. ઉપદેશે ચતુર્દશ, વળી પાછા ઉપદેશ આપવામાં આવ્યો 14 શ્લોકમાં. ત્રીજા પ્રકરણમાં કેવો છે? આક્ષેપ દ્વારા ઉપદેશ. ગુરુજી આક્ષેપ કરે, આવો કેવો? તને જ્ઞાન થયું તો આવું કેમ છે? એ ધનની પાસે કેમ જાય છે? તારામાં ધર્મ કેમ, અધર કેમ દેખાય? ધર્મ કેમ દેખાય છે? અર્થ કેમ દેખાય છે? કામ કેમ દેખાય છે? મોક્ષ કેમ દેખાય? તારામાં દેખાય છે એમ. શિષ્ય વ્યવહાર કરી રહ્યો છે એટલે આવું દેખાય છે. અંતેથી એને માત્ર આકાર છે ને સત્યતા માની આપીને ગુરુજી એને પડકારે છે. એટલે આક્ષેપ દ્વારા પણ ઉપદેશ કરવામાં આવે કે આ બધું ન હોવું જોઈએ. અંતેથી પછી શિષ્ય પ્રોક્તમ, ચોથું પ્રકરણ. અનુભવોલ્લાસ નામકમ,
ચતુર્થમ પ્રકરણમ. તો પછી બીજા હવે પછી આગળ કહે છે ષડુલ્લાસે લયે ચૈવ ઉપદેશે ચ ચતુશ્ચતુઃ પંચકમ સ્યાદનુભવે બંધમોક્ષે ચતુષ્કકમ. ષશ્લોકા શિષ્યપૃગ અનુભવ ઉલ્લાસે ચતુર્થ પ્રકરણે સ્યુઃ. ગુરુએ આ પ્રકારે જ્યારે આવી રીતે પડકાર ફેંક્યો અને મહારાજ શું વાત કરો છો, આપ કોની વાત કરો છો? એ તો આપ તો કોઈ મૂળ માણસની વાત કરી રહ્યા છો. જ્ઞાનીના વ્યવહારથી એને માપવાનો ના હોય એમ કરીને પોતે જ અનુભવી રહ્યા છે. એ પોતાનો ઉલ્લાસ છે એ 6 શ્લોકોમાં વર્ણન કર્યો, જેને ચતુર્થ પ્રકરણ શિષ્યપૂર્વકમ અનુભવ ઉલ્લાસ ષટકમ. અનુભવનો ઉલ્લાસ પ્રગટ થાય છે 6 શ્લોકોમાં, એવું ચોથું પ્રકરણ આવ્યું. ચતુશ્ચતુઃ ચત્વાર શ્લોક ગુરુ પ્રોક્તે લયાખ્ય પંચમે પ્રકરણે સ્યુઃ. તો પંચમ પ્રકરણમાં ગુરુએ 4 શ્લોકમાં લયનું વર્ણન કર્યું. એ ખરેખર પોતાનો અભિપ્રાય નથી. આ તો ગુરુ પ્રોક્તે લયાખ્ય એટલે ગુરુએ ખરેખર તો પૂર્વ પક્ષના રૂપમાં લયનું વર્ણન કર્યું 4 શ્લોકમાં કે લય થવો જોઈએ. ત્યારે પછીના પ્રકરણમાં 5મામાં શિષ્યોક્ત ઉત્તર ચતુષ્ટકમ. એટલે કે પુનઃ ચત્વારા શ્લોકા ગુરુ પ્રોક્તે પ્રતિવાદે લય નિશોપદેશાખ્ય. આ ગુરુ જે લયનો ઉપદેશ પ્રતિવાદનો અભિપ્રાય લઈને કર્યો, એનો નિષેધ કર્યો શિષ્યએ. એટલે 4 શ્લોકની અંદર શિષ્યએ નિષેધ કર્યો. તો શિષ્યોક્ત અનુભવ ચતુષ્ટકમ એ થયો તો 6થો અધ્યાય, 6થું પ્રકરણ. ગુરુએ જે પ્રતિવાદ્યનો પક્ષ સ્વીકારને લયનું નિરૂપણ કર્યું કે લયનો ઉપદેશ કર્યો, શિષ્યએ સિદ્ધાંતનો સ્વીકાર કરીને એનો નિષેધ કર્યો, ખંડન કર્યું. આ પ્રકારનો વાર્તાલાપ ચાલે છે. શ્લોકાનામ પંચકમ સદ અનુભવે શિષ્ય પ્રોક્તે અનુભવ સપ્તમે પ્રકરણે 7. વળી પાછું 7મા શ્લોકમાં જનક રાજાએ પોતાનો અનુભવ છે એ 5 શ્લોકમાં અભિવ્યક્ત કર્યો. બંધ મોક્ષે ચતુષ્કમ શ્લોકાનામ ચતુષ્કમ ગુરુ પ્રોક્તે બંધ મોક્ષ અષ્ટમે પ્રકરણે 8મા પ્રકરણની અંદર ગુરુજીએ બંધ મોક્ષની વ્યવસ્થા કહેવામાં કહી કે 4 શ્લોકો બંધ મોક્ષની વ્યવસ્થા કહી 4 શ્લોકની અંદર. પછી આગળ કહે છે નિર્વેદોપશમે જ્ઞાને એવમેવાષ્ટકમ ભવેત યથા સુખે સપ્તકમ ચ શાંતૌ સ્યાદ વેદ સંમિતમ. તો ગુરુ પછી નિર્વેદ નામના નવરા પ્રકરણની અંદર 8 શ્લોકની અંદર નિર્વેદાષ્ટકમ ગુરુજી નિર્વેદની વ્યાખ્યા કરે છે 8 શ્લોકની અંદર. એ છે વિષય 9મા પ્રકરણમાં. એવમ એવાષ્ટકમ ભવેદ 10મા પ્રકરણની અંદર તો નિર્વેદ અને પછી નિર્વેદ ઉપશમે. હા, એની પછીના પ્રકરણની અંદર વળી પાછો આચાર્યએ ઉપદેશ એ ઉપશમા 8 શ્લોકમાં ઉપશમનું વર્ણન કર્યું. એમ એવાષ્ટકમ ભવેદ અને પછી પછી નિર્વેદ ઉપશમે જ્ઞાને વળી પછીના પ્રકરણની અંદર આચાર્યએ જ્ઞાનામૃતાષ્ટકમ 8 શ્લોકમાં જ્ઞાનામૃતનું વર્ણન કર્યું. એટલે નિર્વેદ ઉપશમ અને જ્ઞાન આ 3 વિષયો છે ગુરુ પ્રોક્ત. 9મો 10મો અને 11મા
પછી એવમેવ અષ્ટકમ ભવેદ, 12માં એવમેવ શિષ્ય બરાબર છે, આ પ્રકારે જ છે. એવી રીતે 8 શ્લોકોમાં એવમેવ અષ્ટકમ એ શિષ્યવળ દ્વારા કહેવાય. યથા સુખે સપ્તકમ છે, શિષ્યવળી પાછા સુખ સપ્તકમ 7 શ્લોકમાં આ સુખનું વર્ણન કરે છે, આત્મસુખનું. શાંતો સ્યાદ વેદ સંમિતમ, પછી વળી શિષ્ય છે 4 શ્લોકમાં શાંતિ ચતુષ્કમ, 4 શ્લોકમાં આત્મ સ્વરૂભૂત શાંતિનું વર્ણન કરે છે. પછી કહે છે તત્વોપદેશે વિંશત્ય દશ જ્ઞાનોપદેશકે તત્વસ્વરૂપે વિંશત્ય શમે ચ શતકમ ભવેત. પછી 15મા પ્રકરણમાં તત્વોપદેશ વિંશતિકમ, 20 તત્વોપદેશ નામ વિષય છે. 20 શ્લોકમાં તત્વોપદેશ કરવામાં આવ્યો. દશ જ્ઞાનોપદેશ કે વળી પાછા 17મા પ્રકરણની અંદર આચાર્યએ તત્વજ્ઞાનના સ્વરૂપનો વિશેષ 16માં વિશેષ ઉપદેશકમ, વિશેષ તો એમાં 11 શ્લોક અષ્ટાવક્રજીએ 11 શ્લોકની અંદર વિશેષનો ઉપદેશ કર્યો. વિંશતિ શ્લોક ગુરુપ્રોક્ત તત્વોદય આખ્ય પંચ પ્રકરણે 10 શ્લોકા ગુરુપ્ર વિશેષ, 10 ને 11 છે ખરેખર તો વિશેષોપદેશકમ અષ્ટાવક્ર 11 શ્લોક છે. શેમાં? 15મા પ્રકરણમાં. વિંશતિ શ્લોકા ગુરુપ્રોક્ત તત્વજ્ઞ સ્વરૂપ ઉપદેશાખ્ય 17મા પ્રકરણમાં તત્વજ્ઞ સ્વરૂપનું 20 શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું. ગુરુ સમશતકમ 18મા અધ્યાય પ્રકરણની અંદર શાંતિ શતકમ નામાં 100 શ્લોકમાં શાંતિનું વર્ણન કરવામાં આવ્યું ગુરુ વડે. પછી આગળ કહે છે અષ્ટકમ ચાત્મવિશ્રાંતો જીવન મુક્તો ચતુર્દશ ષટ સંખ્યા ક્રમ વિજ્ઞાને ગ્રંથૈકાત્મ્યમ તતઃ પરમ. અષ્ટકમ ચ આત્મવિશ્રાંતો, જનક રાજાએ આત્મવિશ્રાંતિનું 8 શ્લોકમાં વર્ણન કર્યું 19મા પ્રકરણમાં. જીવન મુક્તો ચતુર્દશ 20મા પ્રકરણમાં 14 શ્લોકની અંદર જીવન મુક્તિનું વર્ણન કર્યું. આ પ્રકારે કુલ 297 શ્લોકો થયા. પહેલા શ્લોકને બાદ કરતા એટલે તો 298 થયા, પછી સિવાય 297 શ્લોક થયા. ષટ સંખ્યા ક્રમ વિજ્ઞાને ગ્રંથિકાત્મ્યમ તતઃ પરમ. પછી ષટ સંખ્યા ક્રમ વિજ્ઞાને આ છેલ્લું આવ્યું ને 6 શ્લોકોનું અતઃ પરમ. વિંશતિ એકમિતૈ ખંડૈ 21મો આજે પ્રકરણ થયું. શ્લોકે ગ્રંથિકાત્મ્યમ સંખ્યા ગ્રંથખંડાનામ ચ એકાત્મ્યમ સમરૂપતયા એકાત્મત્વમ ઇત્યર્થ. ટૂંકમાં એક ગ્રંથ છે જે આટલા બધા શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યું. 293 શ્લોકમાં આ પ્રકારે સમગ્ર ગ્રંથનું વર્ણન કરવામાં આવ્યું. ગ્રંથ એક જ છે. 293 શ્લોકની અંદર 20 પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું. જે વસ્તુ આ 6 શ્લોકમાં કહેવામાં આવી, છેલ્લા પ્રકરણના 6 શ્લોકમાં. અને તો 6થા શ્લોકમાં કહે છે વિંશત્યેકમિતૈ ખંડૈ શ્લોકૈરાત્માગ્નિમધ્યખૈ અવધૂતાનુભૂતેશ્ચ શ્લોકા સંખ્યાક્રમા અમી. વિંશતિ એકમ ઇતૈ ખંડૈ શ્લોકૈ આત્મ અગ્નિ મધ્યખૈ
અવધૂતાનુભૂતે શ્લોકા સંખ્યાક્રમા અમે કિયદ બે ખંડે કહેવામાં આવ્યું કે ભાઈ આ ગ્રંથની એકાત્મતા કહેવામાં આવી કિયદ બી કેટલા ખંડમાં વિંશતિ એકમિતૈ ખંડૈ એટલે એ વિંશતિ એટલે એકવિંશતિ 21 ખંડોમાં આ પ્રકારે ગ્રંથની જે એકાત્મતા કહેવામાં આવી 21 ખંડોમાં કિયદ બી શ્લોક કેટલા શ્લોકોથી તો શ્લોકની સંખ્યા કહે છે આત્મા અગ્નિ મધ્ય ખૈહી આત્મા અગ્નિ અને મધ્યમાં ખ તો જો ભાઈ જીવાત્મા પરમાત્મા ભેદ ભિન્ન આત્માનો દ્વૌ આત્મા એટલે શું ગણવાનું બે સંખ્યા અગ્નિ અગ્નિ ત્રય કયા ત્રણ અગ્નિ છે ગાર્હપત્ય દક્ષિણાખ્ય અને અન્વાહાર્ય પચન આ ત્રણ અગ્નિ છે અગ્નિ અગ્નિ ત્રય એટલે ત્રણ ગણવાનું બે અને ત્રણ ખ મધ્ય મધ્ય ખહી મધ્ય ખમ ખ એટલે શૂન્ય આકાશ શૂન્ય મધ્યમાં શૂન્ય છે ત્રણ બે ની મધ્ય તો કેટલા થયા 302 પણ અંકાના વામતો ગતિથી ન્યાયાત આ 302 ની ઉલટી ગતિ ગણવાની 203 ગણવાના એટલે શું અંતે દો મધ્યેખમ આદૌ ચ ત્રયમ આમ થયું એટલે 302 એટલે 203 ને બદલે 302 ગણવાના આમ તો આત્મા 2 વચ્ચે ખ એટલે શૂન્ય અને પછી અગ્નિ 3 203 થયા ને અંકાના વામતો ગતિ 302 ગણવાના શ્લોકો એટલે આવી રીતે 300 દ્વધિકૈ શત ત્રિશત શ્લોકૈ દ્વધિકૈ બે અધિક જેમાં છે એવા ત્રિશત એટલે 300 મતલબ બે અધિક 302 શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યું હવે તમે ઉપર તો 303 થયા પાછા અહીંયા સંખ્યા આવે 303 એવું કેમ તો આ શ્લોક સંખ્યા ગણે છે આ છેલ્લો શ્લોક છે ને એ સંખ્યા ગણે છે એટલે પોતાનો સમાવેશ નથી કરતો 10મો છોકરો સંખ્યા ગણે ત્યારે પોતાના સિવાયની સંખ્યા ગણે ને તેમ આ શ્લોકે સંખ્યા ગણી એમાં પોતાનો સમાવેશ ના કર્યો એટલે 302 આમ 303 છે પોતાનો સમાવેશ 302 શ્લોક છે આ પ્રકારે આ શ્લોકની સંખ્યા દ્વારા આ 21મા પ્રકરણમાં ગ્રંથની એક સમગ્રતા બતાવવામાં આવે ગ્રંથ એક જ છે હવે 21 ખંડમાં છે 302 કે 303 શ્લોકમાં છે એ પ્રકારે આ ગ્રંથની આગળ સમાપન કરવામાં આવ્યું ઉપસંહાર કરવામાં આવ્યું શ્લોક સંખ્યા ઉપસંહરતી અવધૂતાનુભૂતેશ્ચ શ્લોકાઃ સંખ્યાક્રમાઃ અવધૂત અનુભૂતેશ્ચ અવધૂતાનુભૂતિરૂપયમ ગ્રંથ આ ગ્રંથ કેવો છે અવધૂત ને અનુભૂતિ રૂપ છે એટલે અષ્ટાવક્ર કહો કે અવધૂત અવધૂત કોને કહેવાય જેને દેહમાં કોઈ પ્રકારનો અહમભાવ નથી એને અવધૂત કહેવામાં આવે અવધૂતો એટલા માટે દિગંબર હોય છે અને કંઈ કોઈ ભાન જ દેહનો હોતો નથી એનું ભાન જ જેને તેને અવધૂત કહેવાય જેમ કે દત્તાત્રેય વગેરે તો એ અવધૂત કક્ષાના છે અષ્ટાવક્ર અવધૂત અનુભૂતેશ છે એવા અષ્ટાવક્ર મુનિ જેવા અવધૂતની અનુભૂતિ જે છે અનુભૂતિ એમ ગ્રંથ તસ્ય સંખ્યાક્રમ વિદ્યતે એમાં સંખ્યાક્રમાઃ મે શ્લોકાઃ જે સંખ્યાક્રમ છે એ શું તે સંખ્યાક્રમ ઈદૃશા શ્લોકા અમી કથિતાઃ એમાં જે સંખ્યાક્રમ છે અવધૂતના અનુભવરૂપ જે આ ગ્રંથ છે જે સંખ્યાક્રમ છે એ મેં આ પ્રકારે કહ્યા કેટલા સંખ્યા છે 302 કે 303 કે 304 જે પ્રકારે તમારે સંખ્યા ગણવી હોય इति अष्टावक्र गीतायां संख्याक्रम व्याख्यानम नाम સંખ્યાના કર્મની વ્યાખ્યા જેમાં થઈ છે એવું 21 પ્રકરણ છે એ પણ સમાપ્ત થયું એમાં શ્રીમદ વિશ્વેશ્વર વેદની ટીકા પણ એ સમાપ્ત થઈ જોડે જોડે વળી પાછા પીતાંબરજીની પણ એમાં પણ વ્યાખ્યા છે ટીકા વાક્ય
તો એ પણ પૂરું થઈ. આ પ્રકારે એટલે એ પિતાંબરજીની જો આ ભાષા ટીકા ન હોય તો આ સમજ પડવું નથી. એમણે કહ્યું કે દશમ પુરુષની જેમ એ પોતાનો સમાવેશ કર્યા વગર આ સંખ્યા ગણી છે, મળે 302 થઈ, બાકી 303 થાત. 303માં શ્લોકે સંખ્યા ગણી પોતાનો સમાવેશ કર્યા વગર, મળે 302 ગણી. આ રીતે એ ટૂંકમાં બધી રીતે આ ગ્રંથ સમાપ્ત થયો. આવો ગ્રંથ કોઈ વાર જોયો નથી જેમાં પોતે પોતાની આ પ્રકારની અનુક્રમણિકા કહે, અનુક્રમણિકા કહેવામાં આવી અને શ્લોકની સંખ્યા સહિત અનુક્રમણિકા કહેવામાં આવી. તો પ્રત્યેક જે ખંડ છે એને અનુક્રમણિકા કહે ને પ્રત્યેક ખંડની શ્લોક સંખ્યા કહી અને સમગ્ર ગ્રંથની એકતા પણ કહી. સમગ્ર સંખ્યા કહીને આ સમગ્ર ગ્રંથ એક જ છે. કયો ગ્રંથ છે? અવધૂત અને અનુભવ રૂપનો એક જ ગ્રંથ છે. એને અમે આ ખંડ કર્યા, ચાલો અવધૂતે ખંડ કર્યા છે કે નહીં ખબર નથી આપણને. અવધૂત પોતાનો અનુભવ વ્યક્ત કર્યો, પણ એમાં પછી આ પ્રકારના ખંડ કરવામાં આવ્યા જેથી આપણે એ અનુભવોને બરોબર સમજી શકીએ, વ્યવસ્થિત રીતે સમજી શકીએ. એ માટે અનુભવની અભિવ્યક્તિ હતી, એના ખંડ કરવામાં આવ્યા. આ પ્રકારના એને આ પ્રકારના બધા વિષય આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. એટલે એક જ ગ્રંથ છે, એક જ છે, પણ એને આટલા આવા ખંડ, આવી શ્લોકની સંખ્યા, એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. એટલે આ પ્રકારે કશી જ વસ્તુ કોઈ એટલે અનુક્રમણિકા સહિત કોઈ પ્રકારની ઉણપ વગર આ ગ્રંથને સંપૂર્ણ રીતે અહીંયા આગળ એનું અભિવ્યક્ત કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જો હજી સમાપ્ત થયું નથી એટલે આ હજી સમાપન એક આખો પ્રસંગ બાકી છે, ઉત્સવ. એટલે હવે એ થશે. માતાજી વિદ્યાપ્રકાશાનંદજી એનું નેતૃત્વ કરશે અને એ રીતે હવે જે સમાપન પ્રક્રિયા છે એ પણ થશે. એટલે જે લોકો ધીરજ હોય એ ચાલુ રાખે અને એનો લાભ લે.